અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ અને પોલીસનો પરિસરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડા મેડમના અધ્યક્ષસ્થાને સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે સૌથી વધુ અત્યારે ઓનલાઈન ફ્રોડ થતા હોય તે વિશે તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા। તો લોકો સાથે ફ્રોડના બનાવ ન બને તે માટે સમજ આપવામાં આવી હતી। તો પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસરપંચ સંવાદ નવા કાયદાઓ અને જૂના કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। તો આ કાર્યક્રમ દરમિયાન તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। તો સરપંચ સંવાદ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંત ભીંડી, નગરપાલિકા પૂર્વ એબી રીવડિયા, રશ્વિનભાઈ ડોડિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર, મનોજ મૈડા, એપીએમસીના ચેરમેન કાંતિભાઈ વિકરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તથા એએસપી જયવીર ગઢવી સાહેબ ધારી ડિવિઝન નાઓની સૂચના મુજબ અમોએ બગસરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તથા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં બગસરા તાલુકાના તમામ સરપંચો તથા બગસરા ટાઉનના તમામ આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અમોએ તમામ હાજર આગેવાનો તેમજ સરપંચોને મહિલા અત્યાચાર, ટ્રાફિક નિયમન, 3 નવા જે કાયદાઓ લાગુ પડેલા છે તે બાબતે, સાયબર ક્રાઇમ બાબતે, ડ્રગ્સ બાબતે તેમજ મહિલાઓની છેડતીઓ અને મહિલાઓનો અત્યાચાર બાબતે તમામ લોકોને સમજ કરેલી હતી। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।